તારીખ 8મી જાન્યુઆરી 2026ના રોજ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થયા છે કે જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના સીએમએ ભવનના 2 વિદ્યાર્થીઓ ભારત દેશના ક્રમાંકમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે। શું છે વધુ માહિતી આવો સાંભળીએ। આ ચેપ્ટર વતી આજે સુરત ચેપ્ટરમાં ફાઉન્ડેશન જે સીએમએ દ્વારા ચલાવેલા કોર્સનું રિઝલ્ટ આવ્યું છે એ અમારા માટે ગૌરવની વાત છે અને એટલું બધું સારું રિઝલ્ટ આવ્યું છે કે આખા ચેપ્ટરમાં ખુશીનો માહોલ છે। ટોટલ 593 વિદ્યાર્થીએ એક્ઝામ આપેલી, એમાંથી 496 વિદ્યાર્થીઓ પાસ થયા છે ફાઉન્ડેશન એક્ઝામ। અરાઉન્ડ 83.68% જેવું રિઝલ્ટ છે આ ચેપ્ટરનું, જે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલિંગમાં હાઈએસ્ટ લેવલનું રિઝલ્ટ કહેવાય સુરત સિટીનું। ઉત્સાહ આપ જોઈ શકો છો, બધા સ્ટુડન્ટના ચહેરા ઉપર ખુશીનો માહોલ છે અને બધા શિક્ષકો દ્વારા પણ ખૂબ સારી રીતના તૈયારી કરવામાં આવી હતી અને સાથે સાથે પેરેન્ટ્સનો પણ ખૂબ સારો રોલ રહ્યો છે અને વિદ્યાર્થીઓની પણ મહેનત ખૂબ સારી હતી। જનરલી દરેક સ્ટુડન્ટ માટે અલગ અલગ હોય છે, પણ એવરેજ 4 કલાક મિનિમમ સ્ટુડન્ટ માટે રીડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે સ્ટુડન્ટ ઘરે જઈને એને કોઈ ક્વેરી હોય છે ત્યારે સેકન્ડ દિવસે એ ક્વેરીનું પહેલાં સોલ્યુશન કરવામાં આવે છે, પછી જ આગળનું નેક્સ્ટ સેશન ચાલુ થતું હોય છે। આ કોર્સમાં વધારે વિદ્યાર્થી જોડાય એ માટે અમે એવું જ અપીલ કરીએ છીએ કે આ કોર્સની ઓલ ઇન્ડિયા લેવલે ખૂબ મોટી ડિમાન્ડ છે અને આ પાસ કર્યા પછી ઇમિડિયેટલી પ્લેસમેન્ટ થાય છે અને એની સારી ઓપોર્ચ્યુનિટી પણ મળે છે। એટલે 12th કોમર્સ કરેલા વિદ્યાર્થીઓ માટે બહુ મોટી તક રહેલી છે આ કોર્સમાં। અત્યારે મેં સીએમએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે વિથ એર 4 વિથ 362 માર્ક્સ। 6 to 8 hours a day સ્ટડી કરી, બટ આઈ વુડ રેકમેન્ડ કે નેસેસરી નથી કે તમે 6 to 8 hours a day ઇન્વેસ્ટ કરો। 1 કલાક કરો, બહુ છે, 1 કલાક બહુ છે, બટ 1 કલાક એટલું પરફેક્ટલી કરો કે એ 6 to 8 hours કવર કરી લે। તમે એક દિવસ બી મિસ કરશો તો એ તમને બીજા 100 લોકોથી પછાડી કરશે। તો એક બી દિવસ મિસ નહીં થવું જોઈએ। એક દિવસમાં અડધો કલાક 1 કલાક જેટલું થાય એટલું ઇન્વેસ્ટ કરો, બટ એ એટલું પરફેક્ટલી કરો કે તમને મનમાં એવું આવી જવું જોઈએ કે એર પાક્કું છે જ। ઘરે જો તો મેં અહીંયાથી સુરત નવસારીમાં મેં રહ્યું છું તો રોજે મેં ટ્રેનથી અપડાઉન કરતો હતો, તે મને જતાં તો ઓલમોસ્ટ રોજે 7, 7:30, 8 વાગી જ જતા। પછી મેં ઘરે જઈને ખાઈને 9:30, 10 વાગી જાય, તેમાં પછી 1-2 કલાક રિવિઝન કરીને પછી બસ બીજા દિવસનું પાછું એ છે। સોશિયલ મીડિયા યુઝ કરવું ખોટું નથી, યુઝ કરો, બટ લાઈક એનું એક લિમિટ બી હોય છે। લાઈક સોશિયલ મીડિયા યુઝ કરો, બટ જ્યારે સ્ટડીઝ કરતા છો ત્યારે તમારે એવું નહીં હોવું જોઈએ કે તમે 1 કલાક વાંચતો છો, એના વચ્ચે તમારે કોઈ નોટિફિકેશન આવી ગઈ, કોઈનો મેસેજ આવી ગયો, કોઈ સ્ટોરી મૂકી, તો તમે એ મોબાઈલ ઓપન કરીને વારંવાર એ જો, પછી ધીમે ઓટોમેટિક આપણે ડિસ્ટ્રેક્શન આવી જાય ને આપણે રીલ સ્ક્રોલ કરવા માંગીએ ને એવું બધું આપણે કરીએ છીએ। તો સ્ટડીઝ કરતા ટાઈમે આઈ વુડ રિકમેન્ડ કે તમે મોબાઈલને જેટલું થાય એટલું અવોઇડ જ કરો। સીએમએ ફાઉન્ડેશન ડિસેમ્બર 2025ની અંદર હું 348 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 8 તેમજ ગુજરાતની અંદર સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે। તૈયારી તો આમાં છે ને એવું છે કે કન્સિસ્ટન્સી છે જે છે સિક્રેટ, આમાં જે ક્લાસમાં સર રેગ્યુલરલી જે કરાવે છે તમે એના ઘરે રિપીટ કરી લો, પછી થોડા દિવસના અંદર પાછું એ રિપીટ કરી લો, એટલે તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને તમારું કોઈ બેકલોગ ના રહે, એટલે તમને આગળ જતાં કોઈ તકલીફ પણ ના પડે। રિવિઝનમાં ઇઝીલી તમે બધું સિલેબસ કવર કરી શકો। એમને મેસેજ તો એ જ છે કે બધા ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવાનું, તેમજ ડિસિપ્લિનમાં રહેવાનું છે। કે મને કંટાળો આવે છે, આજે નહીં, કંટાળો કેમ આવે, શું કામ આવે? તમારે કરવું જ છે, ડિસાઇડ કર્યું છે તો આજે કરો કે 2 દિવસ પછી કરો। આજનું નહીં કરો તો કાલે વધારે કરવું પડશે, કરવાનું તો એ જ છે તો આજે જ કરી દો। પેરેન્ટ્સ તરફથી સારો સપોર્ટ મળે કે પેરેન્ટ્સ છે તેમજ મેન્ટર્સ છે, એમના સપોર્ટ તો બધાને હોય ત્યારે જ અચીવ કરી શકે।